નમસ્કાર, મારું નામ છગનભાઈ ઓગણભાઈ પટેલ. હું ગુજરાત રાજ્યના સુરનગર જિલ્લાના વઢવાણ તાલુકાનો ખોરડાદનો ખાતેદાર છું. મારી પાસે 22 એકર જમીન છે અને આ જમીનની અંદર મારે કંઈક નવું કરવું, નવી ટેકનોલોજી વાપરવું એ પહેલેથી મને શોખ રહ્યો હતો. આ જમીનની અંદર હું કપાસ, ચણા, ઘઉં, જીરા જેવા પાકોનો વાવેતર કરતો હતો. જ્યારે કોઈ પણ પ્રકારની પેસ્ટિસાઇડ કે ફંગીસાઇડ દવાના જ્યારે અમે છંટકાવ કરતા હતા ત્યારે લેબર દ્વારા છંટકાવ કરવામાં આવતો હતો. આ મારો કપાસ છે. આ કપાસની અંદર જ્યારે મારે છંટકાવ કરવાનો હોય ત્યારે રક્ષક 400ની બૂમનો હું ઉપયોગ કરું છું. આ પંપની અંદર 200 લીટર, 400 લીટર અને 600 લીટરની ટેન્કો આવે છે, પણ ખાસ કરી અમારા વિસ્તારની અંદર છે એ 400 લીટરની ટેન્ક વપરાય છે. આ ટેન્કની જે બનાવટ છે HDPE મટીરિયલથી બનેલી છે, જેના કારણે એની આયુષ પણ વધારે છે અને કોઈ પણ પ્રકારની કેમિકલ છે એની અસર આની ઉપર થતી નથી. બીજી આ એક ટેન્કની વિશેષતા એ છે કે અહીંયા સર્કિટ ક્લિનિંગ માટેની એક ટેન્ક આપવામાં આવેલી છે. ઘણી વખત એવો પ્રોબ્લેમ થાય, એવી વસ્તુ બને કે તમારે નિંદામણ નાશક દવાનો છંટકાવ કર્યા પછી તરત જ તમારે આની અંદર બીજી કોઈ દવાનો છંટકાવ કરવો હોય તો આ પાણીથી એને તમે એકદમ આખી સર્કિટ શુદ્ધ કરી શકો છો અને બીજી દવા તમે વાપરી શકો છો. સાથે એક બીજી બાજુની અંદર 15 લીટરની ટેન્ક આપવામાં આવે છે કે ઘણી વખત તમારે હાથ ધોવા હોય કે બીજું કોઈ કામ કરવું હોય. આ એની બૂમ આપેલી છે. આ બૂમ છે એ આ બાજુ 20 ફૂટ અને આ બાજુ 20 ફૂટ અને ઉપરથી જ્યારે આપણે સ્પ્રે કરવાનો આવે તો આને એડજસ્ટ કરી અને ઉપર સુધી પણ લઈ જઈ શકીએ છીએ. જ્યારે જીરા અને ચણાનું વાવેતર કરવું હોય ત્યારે આ ટ્રેક્ટર જે છે એ ટ્રેક્ટર અંદર ન લઈ જઈ શકાય. એના માટે મેં સ્પેશિયલ 30 મીટર 300 મીટરની નળી લીધેલી છે. એની અંદર બૂમ લગાડું છું અને બૂમ અહીંથી લાગી અને યોગ્ય પ્રેશરથી જીરા અને ચણાની અંદર છંટકાવ થઈ શકે છે. ઘણી વખત આપણે જ્યારે પોરા પાટલાની અંદર વાવેતર કરવું હોય અને 24 ફુવારાનો આપણે જ્યારે ઉપયોગ ન કરવો હોય ત્યારે આને આ રીતે કરી નાખો એટલે એ જે ફુવારા છે એ ફુવારા બંધ થઈ જશે. પરંતુ આપણે બધામાં છંટકાવ કરવો છે અને એકદમ ધુમ્મસ ટાઈપનો છંટકાવ કરવો છે, જેના કારણે આખો છોડ પલળી જાય અને એનું સારું રિઝલ્ટ મળે. તો જે લીલી સાઈડનો ફુવારો છે એ તમે રાખો એટલે એકદમ ધુમ્મસ ટાઈપનો એની અંદર સ્પ્રે થશે અને ગોલ રાઉન્ડની અંદર ધુમ્મસ ટાઈપનો એની અંદર સ્પ્રે થશે. અને નિંદામણ નાશક દવાનો છંટકાવ કરવો હોય તો એના માટે વાદળી સાઈડની અંદર તમે રાખો એટલે એ પટ્ટી ફુવારો કરશે અને પટ્ટી ફુવારાના કારણે સમગ્ર જમીન છે એની અંદર બિલકુલ નિંદામણ નાશક દવાનો છંટકાવ થઈ જશે. કોઈ પણ સ્પ્રે જે મશીન છે એની અંદર 2 વસ્તુ મહત્વની હોય છે. એક હોય છે એ નોઝલ છે, બીજું જે છે એ ડાયાફ્રામ પંપ હોય છે. જે શક્તિમાનની અંદર હેવી ડ્યુટીનો ડાયાફ્રામ આપવામાં આવેલો છે. આ પંપ જે છે એના ફાયદા એ છે કે ડાયાફ્રામ પંપ હેવી ડ્યુટીનો હોવાના કારણે દરેક છોડ ઉપર યોગ્ય માત્રાની અંદર એનો સ્પ્રે થાય છે. એટલે યોગ્ય માત્રાની અંદર સ્પ્રે થવાના કારણે દરેક છોડ ઉપર સારું રિઝલ્ટ મળે છે. આ પંપની અંદર એક વિશેષ પ્રકારનો જેટ અંદર આપવામાં આવેલો છે. જે જેટ મારી ભાષાની અંદર કહું તો એક વલોણાનું કામ કરે છે. જ્યારે કોઈ પણ દવા અંદર તમે નાખો એટલે એ એને વલોવી નાખે છે અને પહેલેથી લઈ અને છેલ્લે સુધી સરખી માત્રાની અંદર દવાનો છંટકાવ થાય છે. ઘણી વખત દવા એવી હોય છે કે પાણી કરતાં દવાનું વજન હલકું હોય છે અને એ યોગ્ય રીતે મળી શકતી નથી. પણ આ જેટના કારણે દવા મિક્સિંગ થાય છે અને બહારથી તમારે દવાને મિક્સ કરી અને અંદર નાખવાની જરૂર રહેતી નથી. એ જેટ પંપની ખાસ વિશેષતા છે. રક્ષક 400ની અંદર આની અંદર એક ફિલ્ટર આવે છે. બીજું ફિલ્ટર છે એ આ નીચેની સાઈડની અંદર ફિલ્ટર આવે છે. ત્રીજું ફિલ્ટર છે એ નોઝલની બંને બાજુ ફિલ્ટર આવે છે. એટલે એક પાણી 3 ફિલ્ટરની અંદરથી પસાર થાય છે, જેના કારણે આ નોઝલ છે એ ચોકઅપ થવાનો કોઈ પ્રોબ્લેમ ભવિષ્યમાં પણ રહેતો નથી. આની અંદર એક આ કંટ્રોલ વાલ આપવામાં આવેલો છે. આ કંટ્રોલ વાલથી તમે કોઈ પણ પ્રકારનો સ્પ્રે કરવો હોય તો એની અંદર જે રીતે સ્પ્રે કરવો હોય એ રીતે આપ એનું પ્રેશર નક્કી કરી શકો છો. શક્તિમાન કંપનીની ખાસ એક વિશેષતા છે, એની કોઈ પણ મશીનરી તમે ખરીદો એટલે તમારે એ મશીનરી અંદર કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવ્યો હોય અને તમે જાણ કરો એટલે જે જગ્યાએ તમારી મશીનરી ખરાબ થઈ હોય ત્યાં એની જે સર્વિસ વાન છે એ 1-2 કલાકની અંદર પહોંચી જાય છે. જે ખેડૂતો મારા પાક જેવી
ખેતી કરતા હોય એ લોકોને મારી અંગત ભલામણ છે કે તમે રક્ષક 400 ખરીદો. રક્ષક 400 ખરીદવાના કારણે એની અંદર મારે સમયનો બચાવ થયો છે, પૈસાનો બચાવ થયો છે અને એના સ્પ્રે કરવાના કારણે જે કંઈ પાકો હું વાવું છું એ પાકની અંદર ક્વોલિટી સારી બને છે અને સારી ક્વોલિટી બનવાના કારણે મને આજે 25 થી 30% પાકની અંદરથી ઉપજની અંદર ફરક પડ્યો છે. શક્તિમાન ચલેગા, મુનાફા બઢેગા. शक्तिमान चलेगा